કાંકરેજના રાનેરમાં કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા દરબાર સમાજની 8 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા. વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત કરાયું. કાંકરેજ તાલુકાના રાનેર ગામે કદમ સેવા ફાઉન્ડેશનના સૌજન્યથી તથા પ્રમુખ જાદવ કનુભાવીના માર્ગદર્શન હેઠળ 5મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરબાર સમાજની 8 દીકરીઓ વૈદિક વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાઈ પોતાના નવા જીવનમાં પ્રવેશી હતી. સમારોહમાં ગામના સરપંચ ચતુરસિંહ જાદવ, જોશી પ્રવીણભાઈ, આચાર્ય દવે રતુભાઈ, મહારાજ ચાણોદ હરેશભાઈ સહિત સમાજના આગેવાનો, મહેમાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમૂહ લગ્ન પ્રસંગે લોકપ્રિય ગાયિકા નેહા ઠાકોર અને ગાયક જિગ્નેશ શાહ ઠાકોર દ્વારા ભજન અને લોકસંગીતની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. જાદવ મ્યુઝિકલ ગ્રુપની સંગીતમય રજૂઆતથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો, જેને ઉપસ્થિત લોકોએ વધાવી લીધો હતો. આ ઉપરાંત સમૂહ લગ્ન યોજાયેલા સ્થળે વૃદ્ધોની સેવા અને સંભાળ માટે નિર્માણ પામનારા વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલને સમાજના આગેવાનો, ગ્રામજનોએ આવકારી હતી. કાર્યક્રમના સફળ આયોજનમાં મદારસિંહ સમૂહવાળા અને તેમની ટીમે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાભાવના માહોલમાં સંપન્ન થયો હતો. સમાજના સહયોગથી યોજાયેલા સમૂહ લગ્ન સામાજિક એકતા, સાદગી અને દીકરીઓના કલ્યાણ માટે પ્રેરણારૂપ બન્યા હતા. અહેવાલ બાય રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. કદમ સેવા ફાઉન્ડેશન સંચાલિત 5મા સમૂહ લગ્નમાં 8 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા છે. એટલે ખૂબ એમની જીવન સુખ શાંતિ થાય એવા ભગવાનને પણ પ્રાર્થના કરું છું. અને આ સમૂહ લગ્ન તો 1 મહિના પહેલાં આપણે કર્યા હતા 39 દીકરીઓના. એટલે ચોમાસું તો કરવાના નહોતા, પણ આ જગ્યા આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બદલે રાખેલી. એટલે 5 દીકરીઓના આપણે પ્રભુતામાં પગલાં માંડીને આપણે ભૂમિ પવિત્ર કરીને એમનું ખાતમુહૂર્ત કરીને બાંધકામ ચાલુ કરવાનું છે, આના માટે રાખ્યા હતા. પણ 8 દીકરીઓ આપણે શીશે એટલે અમને જે ભાગ્યશાળી દીકરીઓ છે, ભાગ્યશાળી છે એ જ ને કે ઘણા લોકોના પછી 4 દિવસ છે ફોન આવ્યા લગભગ 10 વરઘડિયાના. એટલે કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો, આયોજન થઈ ગયું છે. એટલે જે ભાગ્યશાળી છે એ આ પવિત્ર ભૂમિ પવિત્રમાં જે પગલાં પ્રભુતામાં માંડ્યા છે, એટલે એમનું જીવન સુખ શાંતિ જાય એવું ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરો. વસ્તુ ભારત આવે છે.